જમવાનું નથી ભાવતું ને તમને? ઓહો ભાઈ, અમારા ઘરમાં જોશના માંદી પડે એટલે બધાય માંદા પડે. ભાઈ પ્રિન્ટ થઈ ગઈ છે ને, જો મગની અંદર મસ્ત મજાના નક્ષના 3 ફોટા આવી ગયા. તારા કઈ મોબાઈલમાં નથી ને ગ્લાસ ના કવર લેવું, બાકી તું ઘેર જઈને પછી એમ કે મને વેરાલ લઈ ગયા તો નામ નતું કરાવ્યો. હેલો ફેમિલી, કેમ છો? મજામાં? હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. દ્વારકાથી સીધું ઘરે આવવું પડ્યું. તમને બધાને ખબર છે, વ્લોગ જોયો તો બેટ દ્વારકા નાગેશ્વર ક્યાંય જવાનું નહોતું અમારે. એનું કારણ હતું અમારે નક્ષભાઈ છે ને મજા જેવું નહોતું, પાછા આવ્યા પછી સારું થઈ ગયું હતું પાછું એક દિવસ. પણ આજે પાછો બીજો દિવસ જરીક મજા જેવું નથી, કંઈ ખાતો નથી ને હું કે આમ કણસાટ ને એવું કરે. કદોસ ને તે ભાઈને ક્યાં જવાનું છે? નક્ષ ક્યાં જવું ભાઈ? કિને ઘેર? એ માસી ઘેર ના જવાનું, દવાખાને જવાનું છે. તો જોશના છે ને ફાઇલ ને બોટલ ને એવું બધું લઈ લીધું, રેડી ને કમ્પ્લીટ ને. હવે ડૉક્ટર સાહેબ હમણાં આવી જાય, અમે વેરાવળ જાય વારે વખતે, તો પેલા નક્ષભાઈનું દવાખાને બધું બતાવતા, કેમ કે ભાઈ બાળકને મજા ન હોય ને એટલે આપણે ઘરમાં કોઈને મજા આવે જ નહીં, બરાબર. બીજું થોડું ઘણું કામ છે તો એ પણ કામ થઈ જાય એટલે પહેલાં જાય છે સીધા વેરાવળ હોસ્પિટલે. દવાખાનાનું કામ પતી ગયું છે ભાઈ. હોસ્પિટલમાં ગયા હતા એટલે આપણે કંઈ બ્લોગ શૂટ નથી કર્યો, કેમ કે ત્યાં આપણે ડૉક્ટર પાસે ગયા, દવા બવા લીધી, મેડિકલ ને એવું બધું થઈ ગયું છે કમ્પ્લીટ એકદમ. ને અત્યારે અમે એને હું ને જોશના આવી ગયા છે ક્યાં ભાઈ? ભગીરથ મોબાઈલની અંદર, એટલે કે ક્યાં મયુરભાઈ પાસે. મયુરભાઈ અત્યારે મારા મોબાઈલની અંદર ગ્લાસ લગાડે. મયુરભાઈ મસ્ત મજાનો ભાઈ ગ્લાસ લાગી જાય. ગ્લાસ ની કિંમત છે આપણો ચાર્જ હાઈફાઈ થઈ ગયો, કારણ કે આપણે ક્રિએટરમાં આવવા માંડ્યા ધીમે ધીમે. હા ભાઈ, કેમ કે જો અહીંયા ભગીરથ મોબાઈલની ઇન્સ્ટા આઈડી છે અને મોબાઈલ નંબર બંને છે. આ ઇન્સ્ટા આઈડીમાં ફોલો કરી લેજો, કેમ કે એમાં છે ને ભાઈ તમને ફ્રી ગિફ્ટ આપવામાં આવશે. આઈડીમાં રીલ્સ મૂકો, એમાં લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો. એમાં જેમાંથી કંઈ વોચ લાગે, બર્ડ્સ લાગે, નવું અપડેટ આવતું રહે ને ગમે એવું લાગે ને. જોશના અત્યાર સુધીમાં કંઈ નથી લાગ્યું ને તો જોશના મયુરભાઈને કહેતી હોય કે અમને તો કંઈક લગાડો. તો ભાઈ મયુરભાઈને કહે છે એમાં જેન્યુઅલ ફોલો કરવો કરી ગયેલું હોવું જોઈએ, કમેન્ટ કરી ગયેલું જોઈએ અને લાઈક છે ને ભાઈ અઠવાડિયાની અંદર 2-3 ગીવ કરતા હોય એમાં જે લાગે એ જેન્યુઅલ ગિફ્ટ આપવાનું, ડાયરેક્ટ ઉતરે નહીં, બરાબર મેડમ? કમેન્ટ કરીએ, લાઈક કરીએ, શેર કરીએ તો ભાઈ એ તો મયુરભાઈ એટલા જણા કરતા એમાં 1-2 જણા નથી લકી વિનર હોય એને જ લાગે ને, બરાબર ને ભાઈ? દર વીક ને આપણે 3-3, 4-4 જણાને આપીએ. હા, જેનો ચાન્સ હોય, જેનો નસીબ હોય એને આપણે. આપણા નસીબ નથી એનું કહેવાનું એમ કે તમારા નસીબ નથી. હાલો, તમારા મોબાઈલમાં કઈ કરવાનું છે? નહીં, મોબાઈલમાં કઈ નથી કરવાનું. આમાં ગ્લાસ નખાઈ ગયો તો ભાઈ આમાં મસ્ત મજાનો મયુરભાઈ ફિનિશિંગ કરી દીધું. આપણા હજી એન્ડ્રોઈડ મોબાઈલ છે એમાં મસ્ત થઈ ગયો. આ મોબાઈલ પર આપણે અહીંયાથી જ લીધું તો રીલ બનાવી હતી, બધાને ખબર જ છે. બાકી જો અત્યારે નવું અપડેટ જો આ બધી પિલ્લો ને આવ્યા, આવી રીતના મયુરભાઈની છોકરી છે તો જો આવી રીતના ફોટો કરે, પછી આ મગમાં બધીમાં જો આવી રીતના ફોટો કરી દે. જો અહીંયા કેટલું મસ્ત કર્યું, આ પિલ્લો ની અંદર કેટલું કરી દીધું નક્ષભાઈ વર્તે. બાકી એસેસરીઝ ની વાત કરું તો ફૂલ એસેસરીઝ નો સ્ટોક છે. બેક સ્કીનમાં તમને વાત કરું તો ભાઈ ભગવાનના ફોટાની વાત કરું, તમારે જેવું જોતું હોય એવું. બાકી આઈફોન ના પ્રીમિયમ કવર, ટૂંકમાં A to Z વસ્તુ અહીંયા મળી જાય. ક્યાં? જો બસ સ્ટેન્ડ ની સામે, અહીંયા જો બસ સ્ટેન્ડ છે બરાબર, એની સામે એક્ઝેક્ટ બીજા માળે ભગીરથ મોબાઈલ છે. આ મમ્મી દીકરો બે હવે કંઈક વિચારે. કા તમારે એવું કરવો જશે ને? ક્યાં નક્ષ શું કરું? કરી જ નાખવાનો છે. હે ફાઇનલી આપણે મગ પ્રિન્ટ કરવાનું જ છે ભાઈ મયુરભાઈ કે આપણે મગ પ્રિન્ટ કરવાનું છે, તો ભાઈ એક મગ આપણે પ્રિન્ટ કરાવી લઈએ એટલે આપણે બધાને ખબર પડે, બરાબર જશના? તારા કઈ મોબાઈલમાં નથી ને ગ્લાસ ના કવર લેવું, બાકી તું ઘેર જઈને પછી એમ કે મને વેરાલ લઈ ગયા તો નામ નતું કરાવ્યો. 4 મહિનાથી એક કવર આઈ પડ્યું, કોઈ લઈ આવતું નથી, કોઈ બનાવી નથી. કામ આવો લા એમાં એવું છે ભાઈ, નક્ષભાઈનું ફોટો વાર કવર આપ્યું હતું એમાં છે ને ત્યારે કઈક કારણોસર મયુરભાઈ કામમાં હતા ને પછી બહાર વહી ગયા તો પીગા નતા. આ જોશના પછી કીધા જ કરે એટલે ભાઈ આજનું કામ કરી દઉં. રેડી? આજે આપણે એનું ફોટો વાળા બધા કામ કમ્પ્લીટ કરી નાખીએ. હા, હાલો તો ફટાફટ છે ને એ કામ કરાવી લઈએ આપણે મોબાઈલ નું. ફાઇનલી ભાઈ પ્રિન્ટ થઈ ગઈ છે ને, જો મગની અંદર મસ્ત મજાના નક્ષના 3 ફોટા આવી ગયા. નક્ષનું નામ આવી મસ્ત. કેમ બાકી મસ્ત થઈ ગયા ને? હવે ફાઇનલી ભાઈ મયુરભાઈ મસ્ત કામ આપણું કરી દીધું છે અને હવે થઈ ગયું પેક ને હવે મયુરભાઈ કરી દે એમાં પેક. હવે જાય ઘરે. કા ભાઈ આજે થઈ ગયું છે બીજો દિવસ અત્યારે ને અમે છે ને ભાઈ રસ્તે પહોંચી ગયા છે ને આજે છે ને ભાઈ રક્ષાબંધન ની હજી વાર છે, પણ જોશના છે ને એમના માસીના છોકરાને દર વર્ષે રાખડી બાંધે છે ને, તો હજી રક્ષાબંધનમાં તો કેટલા દિવસની વાર છે? 2 દિવસની રક્ષાબંધનમાં વાર છે, પણ જવું પડશે. એનું કારણ એનું રીઝન શું છે ખબર તને? બેન આવે, અમારા ભાઈ આવે, એ બધા આવે, પછી મારે પાછું જવાનું હોય તો અહીંયા આવતા. જોશનાની વાત બરાબર. રક્ષાબંધનના દિવસે ભાઈ એડજસ્ટ નહોતા, કેમ કે મારી બેન આવતી હોય, જોશનાના ભાઈને એને બાંધવા જવી પડતી હોય, બધું આડાઅવરું થતું હોય. એ માટે થઈને જોશના કે હાલો 2-3 દિવસ પહેલાં જઈ આવીએ. અને કાલે પછી અમે દવાખાનાથી ઘરે આવીને કંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો, કેમ કે નક્ષભાઈને જરીક મજા જેવું હતું ને એટલે અમને થોડુંક ઓલું હતું કે કંઈ બ્લોગ આમ ટેન્શનમાં હોય એટલે શૂટ નહોતો કર્યો. હવે ફટાફટ જાય ને પહેલાં ત્યાં જાઉં, તારા બેનના ઘરે જાઉં કે તારા માસીના છોકરાને ઘરે? પહેલાં માસીને ઘરે, પછી બેનને ઘરે જવું જ પડશે ને. અને ભાઈ અત્યારે જો રસ્તે જો કેટલું મસ્ત પાણી પડે, જો વાતાવરણ કેટલું મસ્ત છે, ડેમનું જો કેવું એકદમ નીર પડે. આ તમને ભાઈ ગાંડી ગીરમાં જ જોવા મળે, આ બીજી ક્યાંય જોવા ન મળે.
અને જો રાખડી તો લીધજો ને, હા બાકી તમને કીધું રાખડી ભૂલાઈ જાય ને જેના હાટું જાય એના હાટું કા. એક તો ઓરોમાં એકવાર આવે ને પછી ઘેર પછી ભૂલીને જવાનું આપણે કા. હા એટલે અમાર છે ને એક ધકે છે ને 3 કામ થઈ જાય. મારી માસીને ઘરે જવાઈ જાય, ભાવેશના માસીને ઘરે જવાઈ જાય ને મારી બેનના ઘરે જવાઈ જાય. હા ભાઈ ત્રણેયની માસી, નકોની માસી, ભાવેશના માસી ને મારા માસી. હાલો હવે જાય ભાઈ સીધે સીધા એમના ઘરે. અને સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. અને અહીંયા તો જો અમે આવ્યા ને તો ગાય દોવાય છે. અને અહીંયા એક ગાય બાંધી, અહીંયા ભેંસ બાંધી. અને આ છે કડવા લીમડાનો જ સાયો, એટલે ઢોરને બેસવાની પણ બહુ મજા આવે. ઠંડો ઠંડો પવન આવતો હોય. આ સાઈડ એને બકાલું આવ્યું છે અને એનું ગોડાઉન ને એવું બધું છે. અહીં ઢોરને બાંધવાનું ઢાર્યું છે, આ બધું ભરવાનું ગોડાઉન છે. ચાલો એ ઢોર દોઈ લઈએ. આજ તો આપણે આજ અહીંયા રોકાવાનું છે. ભાઈ હવે અત્યારે અમારે છે ને જમીને જવાનું છે જોટાણા બેંકે. જમ્યા વિના જાવ એમ ના ચાલે. તો જો મેડમ અહીંયા છે ને હવે ભજીયા બનાવવાનો હોય કે કોણ જાણે છે. અને શું કહેવાય મેથીના ગોટા બનાવવાના છે ને. આ કુકરમાં કંઈક થાય, આમાં સીટી થઈ છે હવે નથી. શું થાય કુકરમાં? શાકે કરવાનું છે, બીજું શું કરવાનું છે? શાક ને રોટલા ને મેથીના ગોટા ને મરચાની ચિપ્સ ના ને બટાટાની ચિપ્સ ના ને તો ખાવું હું એટલું બધી દહીંની ચટણી ને સાદી ચટણી ને. ઓ અહીંયા તો હોટલમાં જમવા જઈને મહેનત નો આપણે કેટલું બધી જાજુ બધી કહી દીધું. એમાં અત્યારે છે ને 7 વાગ્યા છે તો વહેલા જમીન પાસે ઘરે પહોંચે કે નક્ષભાઈ ભેગા છે. નક્ષને તમને ખબર છે કે મજા જેવું નથી ને ભાઈ અમારે, એટલે વહેલું પહોંચવું પડશે. એટલે લગભગ ઘરે પૂછશું કે 9 જેવું તો 9 સાડા 9 તો થઈ જાય કાજો છે. હા એટલું તો થઈ તો તું જલ્દી ફટાફટ કરજે, એટલું થઈ જાય. તો બસ આ એક મેથડ બોલવાની છે, બાકી બધું રેડી છે. અને હવે છે ને ભાઈ કુકરની સીટી હમણાં જ પડી છે, એટલે એ પડે ને એ પહેલાં હું બ્લોગ બંધ કરી દઉં, બાકી પછી અવાજ નહીં આવે. આજે થઈ ગયો છે બીજો દિવસ, ઘરે આવી ગયા. કાલે રાત્રે મોડું થઈ ગયું હતું જ્યોત્સનાના બેનના ઘરેથી આવવામાં. અત્યારે સવારમાં ઉઠ્યા ને તો જો મેડમની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. અહીં ગળામાં દુખે, શરદી થઈ ગઈ, તાવ આવી ગયું, બધી થઈ ગઈ. અને હમણાં મને શું કે ખબર, ભાવેશ તમે દવા લેતા હોય ને કે મારે નથી આવવા, હું કેમ માંદો પડ્યો બોલો, મને લેવા મોકલે. મેં કીધું હાલો વાહન બેસી જાઓ ડૉક્ટર પાસે, તમારે જવું પડે એમ ના હાલે. તો બોલાતું નથી, ક્યાં દુખે બોલતો. હા ને પછી પાણી પીવતો અને જમવાનું નથી ભાવતું ને તમને. ઓહો ભાઈ અમારા ઘરમાં જ્યોત્સના માંદી પડે એટલે બધાય માંદા પડી જાય ભાઈ. માંદી પડું ને એના કરતા ઘર આખું માંદું પડે તો. હા આજે સવારમાં અમે હમણાં ઉઠે ને તો આ જમરૂખડી અમારી છે ને તો જમરૂખ એટલા થઈ ગયા ને કે જો ડાયરું હેઠે પડી ગયું, બોલો ભાંગી ગયું વજનના લીધે. હાલો નક્ષભાઈ મારી મમ્મી મેરે છે, સાના મને નીકળવું પડશે, બાકી નક્ષ પાછો વાહણ આવશે ને તો અમારે થોડુંક અઘરું પડી જાય. હાલો તો અમે જાય પછી ફટાફટ વેરાવળ દવા લેતા હોય ને બસ આજના બ્લોગમાં આટલું રાખીએ, કેમ કે હવે દવાખાને જાઉં ને હમણાં ઘરમાં હાંચા માંદા પડે ને તો મજા નથી આવતી બધાને. હાલો ફટાફટ નીકળશું ને મેડમ. હાલો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લીધું, કેમ કે નવી ચેનલ છે બરાબર. જય દ્વારકાથી જેમાં મોકલે જ્યાં સુધી હું નવો બ્લોગ લઈને આવું ને ત્યાં સુધી તમારા બધાનું ધ્યાન રાખો બરાબર. બાય બાય.